ચલથાણમાં ભારે વરસાદ અને તીવ્ર પવને કર્યો તબાહીનો તાંડવ. હોર્ડિંગ તૂટીને ઝૂંપડા પર પડ્યું, જાનહાનિ ટળી. સુરત જિલ્લામાં આજે હવામાન વિભાગની આગાહી અનુસાર ભારે વરસાદ અને તીવ્ર ગતિએ પવન ફૂંકાતા ચલથાણ ગામમાં એક મોટી અકસ્માતની ઘટના બની છે. વડોદરા તરફથી ચલથાણ જતા માર્ગ ઉપર સંજીવની હોસ્પિટલની સામે આવેલા કાચા મકાનો અને ઝૂંપડા પાસે જાહેરાત માટે લગાવેલા બે મોટા હોર્ડિંગ્સમાંથી એક હોર્ડિંગ્સ પતરા તીવ્ર પવનને કારણે તૂટી પડ્યા હતા. આ પતરા બંગાળનો વેપાર કરતા 3 કાચા મકાનો અને ઝૂંપડા પર પડ્યા હતા. ત્યાં નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, કારણ કે વરસાદ અને પવન સમયે ત્યાં કોઈ વ્યક્તિ હાજર નહોતું. આ ઘટના બપોરે ભારે વરસાદ અને સુસવાટાભર્યા પવન વચ્ચે બની હતી. હવામાન વિભાગે પહેલેથી જ સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને તીવ્ર પવનની આગાહી કરી હતી, જેને કારણે વિસ્તારમાં અનેક સ્થળો અસર જોવા મળી છે. આ ચલથાણ ગામમાં આવેલા આ હોર્ડિંગ્સ જાહેરાતના હેતુસર લગાવવામાં આવ્યા હતા અને તેની મજબૂતી લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે. તીવ્ર પવને આ હોર્ડિંગ્સના પતરા તોડીને તેની આસપાસના કાચા મકાનો પર ફેંકી દીધા, જેના કારણે ત્યાં રહેતા બંગાળના વેપારીના પરિવારના ઝૂંપડા અને મકાનોને નુકસાન પહોંચ્યું છે. આ વિસ્તારના મુખ્યત્વે કાચા મકાનો અને ઝૂંપડા છે, જેમાં મોટાભાગના લોકો મજૂરી અને નાના વેપાર કરીને જીવન ગુજારે છે. સ્થાનિક સૂત્રો ઘટના અનુસાર ઘટના બપોરે 12 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે વરસાદ અને પવનની તીવ્રતા ચરમસીમાએ હતી. તીવ્ર પવને હોર્ડિંગને તોડી નાખ્યું અને તેમાં ભારે પતરા સીધા જ 3 ઝૂંપડા પર પડ્યા. જોકે ત્યારે કોઈ હાજર નહોતું, જેથી મોટી દુર્ઘટના થઈ શકી હોત. મારું નામ ભાવેશભાઈ ગાંધી છે અને મારું ચલથાણ ખાતે દવાનો વ્યવસાય કરું છું. આજે અંદાજિત બપોરે 12-12:30 ટાઈમ વખતે પુષ્કળ જે વરસાદ અને વાવાઝોડા જેવો જે પવન હતો, એ ટાઈમે મારા નજરની સામે જે હોર્ડિંગ છે હાઈવે ઉપરના, એ 3-4 હોર્ડિંગ એક સાથે નીચે પડેલા, પણ નસીબ જોગે ભગવાનની મહેરબાનીથી કોઈને જાનહાનિ થઈ નથી અને બધા હોર્ડિંગ એ દુકાનો ઉપર જ એમને એમ પડેલા રહેલા હતા. એને અંદર કોઈ રહેતો હતો તે બાજુ પડ્યા ત્યાં? હા, એ પાછળની બાજુ આઈ થિંક કદાચ પેલા ભંગારવાળાઓના ગોડાઉન ને એવું છે, પણ રેસિડન્સ મારી જાણ છે ત્યાં સુધી કદાચ કોઈ નથી ત્યાં, અને રહેતા હોય તે ભંગારવાળાના માણસો ત્યાં રહેતા હોય છે.